ગુજરાતમાં વધુ એક આંદોલન। રાજ્યમાં પગાર વધારાની માંગને લઈને 10,000 ટીઆરબી જવાનોની હડતાળ। રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા ટીઆરબી જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યા છે, ત્યારે તેમની માંગ સામે સંતોષકારક જવાબ ન મળતા આખરે ટીઆરબીના જવાનો પગાર વધારા સહિતની માંગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે। 10,000 ટીઆરબી જવાનોની હડતાળ। મળતી માહિતી પ્રમાણે હાલમાં ટીઆરબીમાં ફરજ બજાવતા જવાનોને રોજના 300 રૂપિયા લેખે પગાર મળે છે, ત્યારે જવાનો તેની સામે 500 રૂપિયા પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જ્યારે હવે અમદાવાદના 1,600થી વધુ ટીઆરબી જવાનો સહિત રાજ્યભરમાં આશરે 10,000 જેટલા જવાનો ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેશે નહીં અને નક્કી કરેલી જગ્યાએ હડતાળ કરશે। આ ઉપરાંત ટીઆરબી જવાનો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાના માંગણીઓને લઈને રજૂઆત કરશે। ઉગ્ર આંદોલનની ચીમકી। સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યા બાદ ટીઆરબી જવાનોને તેનો લાભ મળ્યો નથી। ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે। સમગ્ર વિવાદને 1 વર્ષ થવા છતાં પણ પગાર વધારો ન કરાતા આખરે ટીઆરબી જવાનોએ ઉગ્ર આંદોલન ચીમકી ઉચ્ચારી છે। ટીઆરબી જવાનોએ જણાવ્યું હતું કે અગાઉ આ પ્રકારની માંગણી કરતા તેમને છૂટા કરી દેવાની ચીમકી આપી હતી, એટલે ટીઆરબી જવાનોમાં છૂટા કરી દેવાનો ડર સતાવી રહ્યો છે। ટીવી18 ન્યૂઝ, ગુજરાત।